અમદાવાદમાં વધી રહેલી ગરમીએ હવે આરોગ્ય સેવાઓને પણ અસર કરી છે। કાળઝાળ ગરમીની સીધી અસર બ્લડ બેંકો પર પડી છે। લોકો બ્લડ ડોનેશન કરવાનું ટાળી રહ્યા હોવાથી બ્લડ બેંકોમાં લોહીનો જથ્થો ઘટી રહ્યો છે। પરિણામે થેલેસેમિયા, કેન્સર સહિતના દર્દીઓના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે। અમદાવાદમાં દૈનિક 150 યુનિટ લોહીની જરૂરિયાત રહે છે, પરંતુ દાતાઓની સંખ્યા ઘટતા આ માંગ પૂરી કરવી મુશ્કેલ બની રહી છે। રાજ્યવ્યાપી વાત કરીએ તો ગત વર્ષે ગુજરાતમાં 11,50,000 યુનિટ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું। નિયમ મુજબ વસ્તીના 1% જેટલું લોહી સ્ટોરેજમાં રાખવું જોઈએ। ગુજરાતની વસ્તી આશરે 8 કરોડની ગણતરીએ 8 લાખ યુનિટનો સ્ટોક હોવો જોઈએ। જોકે અમદાવાદ મેડિકલ હબ તરીકે વિકસી રહ્યું હોવાથી લોહીની માંગ તરફ વધી રહી છે। લોહી એવી વસ્તુ છે જે કોઈ ફેક્ટરીમાં બનાવી નથી શકતું। આવી સ્થિતિમાં વીટીવી ન્યૂઝ પણ તમામ લોકોને સ્વૈચ્છિક રક્તદાનની અપીલ કરે છે। અંદર આપણે જોવા જઈએ તો બ્લડ બેંકોની અંદર જે બ્લડ ડોનેટ કરવા વાળું મુખ્ય વર્ગ છે તે યુવા વર્ગ છે। ઉનાળાની અંદર કોલેજોમાં વેકેશન હોવાથી મોટાભાગના છોકરાઓ રજા ઉપર હોય છે, કોલેજો બંધ છે, એ મુખ્ય કારણ છે। બીજું મહત્વનું કારણ છે કે ઘણા બધા લોકો ઉનાળાની અંદર વેકેશન પર જતા હોય છે। એટલે વેકેશન પર જતો હોય માણસ ત્યારે અગાઉ અને આયા પછી પાછો કામમાં બિઝી થઈ જાય એટલે બ્લડ ડોનેશન પ્રત્યે કદાચ એનો અભિગમ ઓછો હોય છે। અને બીજું ગરમીનું કારણ છે, કારણ કે ગરમીના કારણે માણસ ઘરમાંથી આજે જોવા જઈએ સવારે 9 વાગ્યાથી એવી ગરમી ચાલુ થઈ જાય કે રાતના 7 વાગ્યા સુધી આપણને બહાર નીકળવાનું મન ના થાય, તો એ બહાર નીકળવાળો માણસ પણ એક રક્તદાતા જ છે। તો એ પણ એવું વિચારે કે ભાઈ આટલી ગરમીમાં કદાચ નથી કરવું અથવા નથી ક્યાંય જવું। આ મુખ્ય કારણો છે કે ભાઈ શાળા કોલેજોમાં વેકેશન, મોટાભાગના લોકોનું બહારગામ જવું અને ખૂબ જ ગરમી, આ ત્રણના કારણે દર વર્ષે